દીકરીઓ શું હવાર હવારમાં હેરાન થાવ બટા એ સવાર સવારમાં અમે દેરાણી જેઠાણીઓ પાણી ભરવા સરોવરની કાંઠે શું કરતી હોય દીકરીઓ વહુ અમારા ગામની દીકરીઓ શાણા થાપે બટા ના અમારે ઈ રિવાજ નથી જે જેના કામ તો અમારે તો સાણાની જરૂર ન પણ ગેસ છે તે પાણી ભરવા નીકળ્યો હા તે નથી ઘરે કઈ પાણીની નળ ના રે કનેક્શન ના કેમ એમ થાય નળ તો છે પણ એમાં પાણી આવતું નથી નળ ખોલીને તો રોગી હવા આવે પાણી નથી આવતું પાણી નથી આવતું ના રે ના ભાઈ તમારા તો પણ તમારી હાહુ સુખી થઈ ગઈ કેવાય હો બટા અરે અમારે હાઓને ખાટલેથી ને પાટલેથી ને ખાટલેથી ને કોકના કરે કાંઈક બેહવાઈ વઈ જાય તે બહુ હારું ને તમારી જેવી દીકરીઓ અમે આવી હાચવી જેવી હાહુન કા અમારી હાચવણીના ગામમાં વખાણ થાય તો બહુ હારું તો નહીં વાંધો આવે તમે હું ગોર હતા બટા લે ગોરદાસ છે અને આ બધું નારિયેળ ને બધું શું છે અદા એ હું નીકળો છું એક દીકરીનું શ્રીફળ લઈને બટા હગાઈ વાળા છે તો એમાં કઈ તમારે પાછો રસોઈ નથી લેવાનો કા તમારાથી તો બહુ આઘું છે અરે અમે તો આવા નારિયેળ બે ત્રણ વખત આમ ફોડી ખાઈ ગયું એટલે જ બટા કહું છું ને તમારાથી આઘું છે આ એટલે કહું છું એવું કાંઈ છે ને કઈ એવું કાંઈ તમારા એમાં થાળીમાં નારિયેળ હોય તો સેટ્યું રહી તમારે એક કામ કરશો બટા અરે તમે તમારે પૂછો પાણી માગીને તો દૂધ આપી દે દૂધ માગી તો બોર્નવિટા અને બોર્નવિટા પછી બીજું કાંઈ છે જ નહીં તો બાકી તમે પૂછો તું આઘી રે થોડીક બટા કા થાંભલે સૈડાવો ને શોટનો ઝટકો લાગે ને એવો ઝટકો લાગે છે પણ એમાં એવું છે મને થોડીક તકલીફ છે સાંભળવામાં એવું છે તો તું થોડુંક બહુથી બોલી બટા પણ તું થોડીક આઘી ટઈ રહે એટલે આ બસ કાઈ વાંધો નહીં જરા ખઈટી હું તોય કે વાંધો નહીં પૂછો દાદા કા ધરુ દેશે પૂછ તો ખરી દાદા ધરુ દેશે હજી તો પણ પૂછશે આપને હા તરજવાનું બાકી છે હે પાદરની પનિહારી તું છે મારી બેન જો આ કાયું રે નાગર ને કોટલે નો રાજો એ પરદેશી પંખીરા તમે છો મારા વીર જો એ પરદેશી પંખીરા તમે છો મારા વીર જો એ વીરા બુઆ કેરા બાપ કે ભૈલા મારીરા બના બુઆ કેરા બાપ છે ઓલી સામેની નગરીની ઘલમટ દેખાઈ જો ઓલી સામેની નગરીની ઘલમટ દેખાઈ જો રાજો રે કરે છે બઢિયા રાજો એના રાજા રે કરે છે બઢિયા એવી સરસ મજાની પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ અમારા ધર્મના દાતા અન્નદાતા એવા મહારાજા નગરીની અંદર રાજ કરે છે ભલે બેનબા પણ તમે કાં મોરા હાવ પડી ગયા નગરીનું નામ સાંભળ્યું મારા બાપુનું નામ સાંભળ્યું તમે હાવ ઢીલા કામ પડી ગયા અને મહિના લખલખવા હે બે એવું ચંદ્રિકા નામ સાંભળીને કાંઈ થયું એવું નથી બટા પણ લખવાનું ગોળીને કોટો પૂરો થઈ ગયો અરે 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 તે ભેગી નો લાવાય હવે કોઈ યાદ કરાવવા વાળું નો રહ્યું ને બટા ઠીક હા ગોરાણી નથી અરે 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 પણ શું થયું એ બિચારીનું ક્યાં નામ લે કા ગુજરી ગઈ જો તો ખરી આમ તો જો હે આ ભગવાને કેવું કરે કિશોરભાઈ હે તમારી હજી ઉંમર નથી બેન આમ તો જો ચંદ્રિકા એક પાત્રો અહીંયા રાખી દેશે ને બીજું પાત્ર ને ભગવાન સાચી બોલાવી વાત દેશે છે હે? મનીષા સાચી વાત એવું નથી થયું બટા તો આ એક પાત્રો અહીંયા રાખી દીધું અને છોટા હાથી ઉપાડી લીધું બટા એવું કેમ એ ટુમટુમ હતું અરે શરીરમાં છે થોડાક એમ નહીં ચંદ્રિકા પણ કાંઈ ગોરાણી બીમાર હતા બીમાર હતા માંદા હતા આફરો સૈડો એટલે પણ આફરો ન હોય એ આપણો ઢોરાને ચડે માણાને નો ચડે પછી પાણી પૂરીને પેટ ખાઈ જાય તો માણા નહીં સડે બટા અરે પછી એમ નહીં તો હા તમે દવા દારૂ કઈ નો કરાવી દારૂ નો તો મેળ નથી થતો પણ દવા કઈ રીતે દવાખાનામાં ક્યાં દાખલ રાખ્યા હતા અહીંયા મોરબીમાં જ હા મેળે નો આવ્યું નો આવ્યું તારા જેવી ઓલી દીકરીઓ નો હોય એને નસું કહેવાય આ ઈ રઘુ રઘુ નો કહેવાય નસું કહેવાય આપણ ગરીબ માણાને ભણને રગમાં નસમાં હું ખબર પડે બટા એ રઘુ આ હાથમાં આવે નસું હોય કામ કરતી હોય દીકરીઓ આ નોકરીઓ દીકરીઓ કરતી આવી હોય મને બાયણે ઓટે બેઠો હતો ને બોલાવ્યો હા કે તમારે મોઢું જોઈ જાવ લગભગ ડોસી લગભગ છે લે હાલે
તો તમારી પણ લાપરવાહી ગોર બાપા અહીંયા માથે ઉભું રહીને ધ્યાન દેવાની હતી. 42 બાટલા સડાવ્યા બટા. લે લાપરવાહી છે ને. 42 બાટલા તોય ન મળે. 43 માં તો હાલતો તો હાજા નો થયા નહોતે. માના હમ ખાઈને કેવલ બાટલાની હોય ક્યાં સડાવવાની હોય બટા. ગોર બાપા હમ ખાવા નથી પણ ઈ બધાને ખબર હોય કાંડામાં હોય ખંભે હોય ઢીસણે દેવાય હાલ. તો મારી દીકરીએ ગાઈડલામ સડાવી હતી. તો ગાઈડલાને નિસવા પડ્યા છે ગોર બાપા. મારી ડોસી નિસવાઈ ગઈ મને તું ગાઈડલા નહીં કરે. કાય મુંજાતા ને તમ તમારે હું કેવી બેઠી છું ઘરે આવી ગયો તો બટા. કા એટલે ગમે આ તમારું ગોઠવી દઈશું. હજી આવડી ઉંમરમાં તમને દાળ ભાત નો આવડે, તમને રોટલી નો આવડે. ઉંદેડાને મારવાની ખાવી છે બાકી હવે આ બહેના શિંગડામાં પગ નાખવો નથી. કંટાળી ગયા છે દાદા હાવ સેવા પૂજા કરવી હા એવું છે. જેવા તમારા ભાગ બીજું શું હે ચંદ્રિકા. હા મનીષા તે આવજો બટા. ઘરે થાતા જાયજો. જીવતા આવીશું તો આવશું બટા. ચા પાણી નાસ્તિયા હો? ભલે લ્યો. જય શ્રી કૃષ્ણ. કોણ છે રાજરમાં હાજર? કોણ છે રાજરમાં હાજર? કોણ છે રાજરમાં હાજર? હો કે પછી મરી ગયા? 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 મારા દીકરા ડાય કિન ને શિખડાવીને બેઠા. આ બાજુ આવડું મોટું. હા કોણ છો ભાઈ તમે? પ્રધાનજી. પ્રધાનજી. હા તો બાપુ શું કરે? બાપુ આરામ ઉપર હે. તમે રાજમાં જઈને મહારાજને જાણ કરો કે બહારથી કોઈ ગોળ દેવા આવ્યા ને તમને મળવાની રજા માંગે. ઈ તો સાચું પણ આરામ ઉપરથી ઉઠાડવા તમે આ થારી બારી લઈને શું અટાણે? હું ગોર અદા છું બટા. એવું હે એમ ને? હા લાવ્યો છું બહુ આઘા પલ્લેથી અને ઠાઈ કોઈ છું એમાં કઈ બીજી વાત નથી. એટલે તું બાપુને ગાયું ગા જગાડ. બાપુને તો ઉઠાડી હા. પણ થોડાક ધ્યાન રાખવું પડે. કડક હો. આપણે ક્યાં મોરા હતા એમ. ઈ આમ નહીં હાલે. તો હા તું જગાડ તો ખરા ને થઈ જગાડી રહી દઉં પાકું. છે એમ કે ગામે ગામના ઘાટે ઘાટના પાણી પીવશું અહીંથી બીજ થોડો જઈશું. બાપુ કોઈ પંડિત મળવા માંગે છે. અરે પ્રધાનજી, જી બાપુ. જો રાજગુરુ હોય તો સન્માં સહી અંદર લાવો અને જો રખડતા હોય તો શીખ આપીને રવાના કરો. એ તમે રાજગોર હો હા બાપુ રાજગોર. તો આવતા રહ્યો. પ્રણામ મહારાજ. પધારો પંડિતજી, પિંગળગઢમાં આપણું સ્વાગત છે. અરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને શા માટે આવ્યા છો? હા મહારાજ, હું તમારા રાજની અંદર ઉપસ્થિત થયો છું તો હું તમને ચોક્કસ જણાવીશ હું ક્યાંથી આવું છું ને ક્યાં જઈ રહ્યો છું ને તમારા રાજમાં હું શા માટે આવ્યો છું મહારાજ. તો સાંભળો મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અરે પંડિતજી, તમે આ શું બોલ્યા છો? તમને ભાન છે? પિંગળગઢની અંદર પોકરણગઢનું નામ પણ ના આવજો, નકર ધરતી મસ્તક જુદી કરી દેવામાં આવશે. જો જીવતા રહેવા માંગતા હોય તો જે રસ્તે આવ્યા છો એ રસ્તે રવાના થઈ જાઓ. અરે મહારાજ, તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ તમારા કુંવરને સ્વીકારવાનું છે મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, આજે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષથી વેચાઈ રહ્યા છે અને 14 વર્ષથી આ બોલે છે, માટે આ શ્રીફળ તમે કદાપી નહીં સ્વીકારી. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે પંડિતજી, હા, મહારાજ. પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાયર નથી જો અજમલ છે બીજા છે. અરે પ્રધાનજી, જી બાપુ. રાજમાંથી પૂછરો પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે ખેડે કટારી અંગે જમારા પેરા હાથમાં સિવારી તલવાર, હાથમાં સિવારી તલવાર, ખેડે કટારી અંગે જમારા પેરા. આજે કઈ નગરી નો હું તો રાજવી કહેવાય. હગિયા હોય મેરા નામ, હગિયા હોય મેરા નામ, કઈ નગરી નો હું તો રાજવી કહેવાય. આજે પિંગળગઢનો રે હું તો રાજવી કહેવાય. હે બતાવો ઈ મેરા નામ, બતાવો ઈ મેરા નામ, પિંગળગઢનો રે હું તો રાજવી કહેવાય. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. હે રાજને દરબાર, હે આપણે દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે.
પિતાશ્રી બોલાવે. હરે પિતાશ્રીને પ્રણામ. હરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? અરે બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે. હરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને અહીંયા શા માટે આવ્યા છો? ભૂલાઈ ગયું બાપુ. હરે પંડિતજી, જે હોય જલ્દી જણાવો. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવું. હરે પંડિતજી, આ તમે શું બોલી રહી? આજે પોકરણગઢ રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી આ બોલા છે. માટે શ્રીફળનો ઠોકરે મારું છું. બાપુ, આ ઠોકરે મારવાની વસ્તુ હે? આમાં કાંઈક ના હાથ બાર વયા ગયા. સામેથી એવું ઠોકરે મારવું. આમાં બાપુ 12 જોડી સંપલા જોડી પૂરી ન થાય. તરિયા ગહાય જાય બાપુજીના. તોય મળવું હોય તો મળે, નથી મળતું નથી, હજી નથી મળ્યા. સામેથી એવું ઠોકરે મારવું. ને આના હાટું બાપુ રાજકોટ, મોરબી, જામનગર ને જુનાગઢ ને પોરબંદર મૂકીને ગોધરે સડ્યું. આના હાટું જ ને બાપુ, અહીંયા કોણ નારિયેલ પાણી પીવા જાય? ને સામેથી આવું ઠોકરે મારું. 20 વર્ષના વેર, 14 વર્ષના બોલા મેં કરે. હરે પંડિતજી, હા બાપુ, સમાધાન કરો ને. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે. મહારાજ, પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા. હરે ચિંતા છોડો પંડિતજી, આ અજમલનો સુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ શીખવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. બેહો બાપુ, સિંહાસને આવી જાઓ બાપુ. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો. એ લીલોડા નારિયેળ ઝીલે પ્રતાપ રાય, લીલોડા નારિયેળ ઝીલે રે. એવા ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો ને પ્રતાપ રાય, ભૂદેવ ઝીલાવે તેમ ઝીલો. એ પંડિત ઝીલાવે એમ ઝીલે પ્રતાપ રાય, પંડિત ઝીલાવે એમ ઝીલે રે. એવા ગુરુદેવ ના માન તમે રાખાજો પ્રતાપ રાય, ગુરુદેવ ના માન તમે હાલો પ્રધાનજી, મહારાજને જાણ કરો કે ગોરદેવનું કામ પરિપૂર્ણ થયું છે તો તે પોતાના રાજ્યની અંદર જવાની રજા માંગે છે. ગોરદેવ જવાની રજા માંગે. અરે પ્રધાનજી, જી બાપુ, પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય. લગ્નની સર્વે વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા. અરે કેસર છાટીને હાલખ જો કંકોતારે. એમાં તમે લખજો કાય પ્રતાપ તુર એમ નામ સદાને માટે તમે સુખી રહો. તમે તમારા સમયે કુંવર પ્રતાપની જાન લઈ વેલેરા સીધા આવજો. ભલે પંડિતજી. નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ અત્રે મોરબીની અંદર કાસુંદરા પરિવારને આંગણે ગૌ માતાને લાભાર્થે રમવા આવ્યું છે. નેકનામની ગૌશાળાની અંદર 130 જેવી ગાયો છે.
એ ગાયોની નિસ્વાર્થ ભાવે છેલ્લા 10-12 વર્ષ થયા રામદેવપીર મહારાજનો આખ્યાન ભજવી ગામડે ગામડે જઈ નાના મોટા માણસોની માનતા પૂરી કરી જે કાંઈ ખરડો એકત્રિત થાય છે ને એ નેકનામ ગામની ગૌશાળાની અંદર અમે ગૌ માતાના પેટને કાજ, એમના નિરણને કાજ, એમના અસ્તિત્વને કાજ અમે વાપરી રહ્યા છીએ. તો આપની સમક્ષ અમારા મંડળના એક સભ્ય ફાળાની બુક લઈને આવી રહ્યા છે. તો તમારી યથાશક્તિ પ્રમાણે કુદરત જે દેવડાવે એ યોગદાન નોંધાવજો, ગૌ માતાને સેવા કરજો. આજે તો ઠીક છે, પણ બહાર પણ ગૌ માતા જ્યાં દુઃખી હોય, કાંઈ કરી ના શકીએ તો કાંઈ નહીં, પણ ઘણા બધા એવા આશ્રમ છે, ગૌ માતાની હોસ્પિટલો છે, જે નિસ્વાર્થ ભાવે ગૌ માતાની સેવા કરી રહ્યા છે. એમના ટોલ ફ્રી નંબર પણ બજારમાં ઉપસ્થિત છે, અને યુટ્યુબમાં અને ગૂગલમાં પણ તમે નજીકના ગૌ સેવાની સંસ્થાનું નામ ગોતો તો તમને જડે. તો એવામાં એમને ફોન કરી એ દુખિયારી ગૌ માતાને તમે એને સારી સારવાર અપાવી શકો તો પણ ઘણું છે. તો અત્યારે આપની સમક્ષ એક ફાળાની બુક આવી રહી છે. તે ફાળાની અંદર તમારી યથાશક્તિ પ્રમાણે દાન નોંધાવજો.